નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ફરિયાદીશ્રીને ડિજિટલ એરેસ્ટ કરી ₹16,65,000 બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ સિનિયર સિટીઝન ફરિયાદીશ્રીને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી દિલ્હી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીશ્રીને વિડીયો કોલ કરી ₹2,50,00,000 મની લોન્ડરિંગનો કેસ થયેલ હોવાનું જણાવી ફરિયાદીશ્રી નાઓને બેંકમાંથી એફડી તોડાવી ડિજિટલ અરેસ્ટ કરી બળજબરીપૂર્વક કુલ ₹16,65,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ગુનો આચરેલ છે। ફરિયાદીશ્રી સિનિયર સિટીઝન હોય તેઓની સાથે બનેલ બનાવ બાબતે તેઓની દીકરીને વાત કરતા તેમની સાથે સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણતા ફરિયાદીશ્રી તેમની દીકરી સાથે ગત તારીખ 21/5/2025 રોજ અત્રે સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે આવતા આ કામનું ફરિયાદીશ્રી નાઓનું કાઉન્સિલિંગ કરતા ફરિયાદીશ્રીએ તેમની સાથે બનેલ બનાવની હકીકત જણાવતા તેઓને સાયબર ક્રાઇમ સેલ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરાવી ફરિયાદ કરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 308(7), 204, 336(2), 338, 336(3), 340(2), 61(2), 35 તથા આઈટી એક્ટ કલમ 66(c), 66(d) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જે આધારે બેંકો તરફથી જરૂરી વિગતો એકત્ર કરવામાં આવેલ અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.B. પટેરિયા સાહેબનાઓ સાથે પોલીસ ટીમ ભાવનગર ખાતે તપાસમાં મોકલી આપી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુભાઈ ભરતભાઈ ભીખાભાઈ પરમાર, કૃષ્ણકુમાર દિગંબરભાઈ ગોકુળભાઈ પટેલ, પરમવીરસિંહ ઉર્ફે આસુ સતનામસિંહ જયસિંહ ટાંક ને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાયાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી। આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશનકુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ સતનામસિંહ ટાંક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું। કિશને આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું અને આને પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતાં 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે। આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી ₹16.5 લાખ રૂપિયાનું ફ્રોડ થયો હતો। આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે। ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ CBI, પોલીસ, ED કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી, કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી, એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં અને ભોગ બનો તો તાત્કાલિક 1930 ઉપર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ। આ 2 સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર 19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો। એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો। એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું, કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી। એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે। પરમવીરસિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એની સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા।
ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેઇનમાં એ લોકો સામેલ છે. એમના એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે 16 લાખના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થઈ હતી. એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો, જે એકાઉન્ટ હોલ્ડર હતો. એણે પોતાની વાઇફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું તો એના વાઇફને ખબર ન હતી. એની પૂછપરછ કરતાં એણે કીધું કે એને પૈસાની જરૂર હતી, એટલે એ પહેલાં હીરા ઘસતો હતો. હીરામ પછી એની સાથે જે શેર બજારનું કામ કરતો હતો, એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે, એની સાથે એ કામ કરતો હતો. એટલે કિશનને એણે રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું, પછી વધુ પૈસા કમાવાની લાલચમાં, અને કિશને આ એકાઉન્ટ પોતાના પરમવીર સિંહને આપેલા હતા. છેલ્લા 4 માસથી હતું 40થી વધુ કમ્પ્લેન છે. એટલે એકવાર ફિગર NCCRP પોર્ટલ ઉપર વેરીફાઈ થતાં તમામ સ્ટેટનો ખબર પડશે. ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ 2 કમ્પ્લેન છે. અત્યારે તો આ લોકો પૈસા આમની પાસેથી જ રિકવર 1 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાંથી મળ્યા છે. 4 માસથી એમની પાસે હતું, પણ આગળ આ પણ USDTમાં એમાં જ ટ્રાન્સફર કરે છે. એટલે એ જે 80-90 લાખ રૂપિયા જેવો જે થાય કે 88માં લઈ અને 97માં વેચવાનું, એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે. આ 8 વર્ષ સુધી જુનિયરમાં અંડર 19માં અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.